ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઈ. વરસાદની પ્રાર્થના સાથે યોજાઈ ગિરનારની દૂધધારા પરિક્રમા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 બૂથ પર ફરી મતદાન યોજાયું. અને કન્યા શાળા નંબર 4 માં PMC
જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢ જિલ્લામાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જુનાગઢના અક્ષર મંદિર ખાતે જિલ્લા કક્ષાના 11મા વિશ્વ યોગ દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. તો સમગ્ર વિશ્વ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. દેશના પ્રધાનમંત્રીએ યોગને વિશ્વ ફલક પર આગવી ઓળખ પ્રસ્થાપિત કરાવી છે. તે રીતે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે પ્રસ્થાપિત કરી ભારતીય સંસ્કૃતિનું વિશ્વ કક્ષાએ ગૌરવ વધાર્યું છે. તો યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર તેમજ વિચાર અને ક્રિયા, સંયમ, પરિપૂર્ણતા, મનુષ્ય તેમજ પ્રકૃતિ વચ્ચે સુમેળ, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમ રીતે એકતાને મૂર્તિમંત કરે છે. તો આ પ્રસંગે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન સહિતના મહાનુભાવોએ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ પ્રસંગે વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રત્યેક નાગરિક નિરોગી રહે, તંદુરસ્ત બને, ત્યારે જ સ્વસ્થ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થાય છે. તો આ પ્રસંગે જિલ્લા પોલીસ સ્ટાફ, વિવિધ શાળા કોલેજના છાત્રો, યોગ ક્ષેત્રે કાર્યરત વિવિધ સ્વયંસેવક તેમજ સંસ્થાઓના કાર્યકર્તાઓ સહિતના વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો, યોગાભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન રાજ્ય કક્ષાના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ વિડીયો માધ્યમથી માણ્યો હતો. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના નેતૃત્વમાં યુનિવર્સિટી પરિવારના અધ્યક્ષ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સહયોગમાં જુનાગઢ શહેરના BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુણાતીત સભાખંડમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે જુનાગઢ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો તેમજ જિલ્લા જેલ સહિતના જુનાગઢના પ્રસિદ્ધ યાત્રા સ્થળો, ઉપરકોટ સહિતના વિવિધ જગ્યાએ પણ યોગના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજરોજ 21 જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. આ વર્ષની થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ. યોગ એ એક એવી શારીરિક અને માનસિક કસરત છે કે જેનાથી ઘણા બધા બીમારીઓમાં ઘણા બધા દર્દીઓને ફાયદો થાય છે. ખાસ કરીને જે લોકોને બીપીની તકલીફ છે, શુગરની તકલીફ છે, હૃદય રોગની બીમારી છે, આવા વ્યક્તિઓ યોગ ગુરુની ઇન્સ્ટ્રક્શન્સ અનુસાર નિયમિત રીતે જો યોગ કરે તો એમાં ઘણો ફાયદો થાય છે અને એનું સાયન્ટિફિક રિસર્ચ દ્વારા આ વસ્તુ સાબિત પણ થયેલ છે. વધુમાં જે લોકોને સાંધાની અને અન્ય મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સ છે તેઓ પણ નિયમિત રીતે અને સૂચના અનુસારના યોગ કરવાથી તેમાં પણ ઘણો ફાયદો મળે છે. વિશેષમાં જણાવવાનું કે સાંપ્રત સમયમાં જે માનસિક રોગને લગતા ઘણા બધા પ્રશ્નો, ખાસ કરીને ડિપ્રેશન જે જોવા મળે છે, તેવા દર્દીઓમાં સાયન્ટિફિક રિસર્ચ દ્વારા પુરવાર થયેલ છે કે ડિપ્રેશનમાં યોગ કરવાથી ઘણો બધો ફાયદો અને રાહત પણ મળે છે. તો વધુને વધુ લોકોએ નિયમિત રીતે યોગ કરવા જોઈએ. એનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને છે. આજરોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ સ્ટાફ તથા સ્ટુડન્ટ્સ માટે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 300થી વધુ સ્ટાફ અને સ્ટુડન્ટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. ફરીથી એક વખત સૌને યોગની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે સૌ યોગ કરીએ, સ્વસ્થ રહીએ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ. જુનાગઢ મહાનગરપાલિકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉપરકોટ કિલ્લા ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર અજય જાપડા, જયેશભાઈ વાજા, દંડક કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસિયા, ભાવનાબેન વ્યાસ, ચીફ એડિટર રમેશભાઈ રાવલિયા,
હાજાભાઈ ચુડાસમા, મનપાના અધિકારી કર્મચારીઓ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, યોગીભાઈ પઢિયાર, સખી મંડળની બહેનો, યોગ બોર્ડના બહેનો, ટ્રેનરો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા. તો આ તકે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના ઉદ્બોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે યોગ જીવન માટે મહત્વપૂર્ણ કડી છે, જ્યારે જીવનમાં યોગ સાથે પૌષ્ટિક ખોરાકનું પણ એટલું જ મહત્વ રહેલું છે. આ સાથે જ આપણા રોજિંદા જીવનમાં યોગ સાથે ટૂંકી દોડ, જીમ, કસરત, વ્યાયામનો પણ સમાવેશ સૌ શહેરીજનોએ પોતાના જીવનશૈલીમાં કરવો જોઈએ. તેમજ બોર્ડ કક્ષાની ઉજવણી વિવિધ શાળાઓ, PHC સેન્ટર, ઔદ્યોગિક તાલીમ સેન્ટર ખાતે કરવામાં આવી હતી. આજે 21 જૂન 2025ના રોજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢની વિરાસત ઉપરકોટ ખાતે વિશ્વ 11મો વિશ્વ ઇન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરવામાં આવી છે. અને આ યોગા ડેના માધ્યમથી શહેરના ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકો, યોગા સ્ટુડન્ટ્સ, યોગા ટીચર્સ, શહેરના તમામ સેક્ટરમાંથી આપણા માણસો જોડાવ્યા છે. ઘણા બધા સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ પણ જોડાયા છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ, પદાધિકારીઓ પણ જોડાયા છે. હું તમામ જૂનાગઢના નગરજનોને આજે 11th ઇન્ટરનેશનલ યોગા ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અપેક્ષા રાખું છું કે યોગાને આપણા ડેલી લાઈફમાં સામેલ કરીએ અને આપણું જીવન જે છે આને નિરોગી બનાવીએ. આ ધરા આમ પણ પ્રાકૃતિક ખૂબસૂરતી અને પ્રાકૃતિક ચિકિત્સા માટે ખૂબ સારું પોટેન્શિયલ ધરાવે છે અને આપણે યોગના મારફત ટુરિઝમમાં આ સેક્ટરનો પણ વધારો કરી શકાય એવી અપેક્ષા રાખીએ. આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં અત્રે ઉપરકોટ કિલ્લા ખાતે 21મી જૂન આંતરરાષ્ટ્રીય 11મો આજે આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, એની ભવ્ય ઉજવણી થઈ. અત્યારે અહીંયા બહોળી સંખ્યામાં સાધકોએ ભાગ લીધો. કમિશનર સાહેબથી લઈને બધા પદાધિકારીઓ પણ અહીંયા યોગ સાથે જોડાયા. અમારી યોગ બોર્ડ, યોગ કોચ ટીમ વતી અહીંયા ખૂબ જ સરસ યોગ નિદર્શન કરવામાં આવ્યું અને ભારત આજે પૂરું વિશ્વ જ્યારે યોગમય બની રહ્યું છે ત્યારે દરેક નાગરિકને આજના યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની આજે અહીંયા ઉજવણી થઈ ઉપરકોટ ખાતે, કે જે આપણા જાજરમાન જૂનાગઢની ઐતિહાસિક ધરોહર સમૂહ અને નયનરમ્ય વાતાવરણ જે અહીંયા ઉપરકોટ ખાતે હોય છે, ત્યાં સવારમાં 5:30 વાગ્યાથી યોગ સાધકોની આવક શરૂ થઈ અને જૂનાગઢના લોકોએ ખૂબ સારી સંખ્યામાં, બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આજની આ ઉજવણીને માણી છે અને 1 કલાક જેટલા યોગ કર્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ સુચારું આયોજન સંભાળવામાં આવ્યું અને આ સુંદર મજાની આંતરરાષ્ટ્રીય કક્ષાના યોગ દિવસ એટલે કે 21 જૂનની ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સાથે જ ગૃહિણીઓ અને ધંધા સાથે જ સંકળાયેલા ભાઈઓએ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી. સાથે જ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસમેન જેવા અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી આ ઉજવણીને વધુ સારી બનાવી છે અને યોગ કર્યા છે. તો આ સાથે હું એટલું જ કહીશ કે આ યોગને આપણે ઘર ઘર અને જન જન સુધી પહોંચાડીએ. આજના દિવસે એક સંકલ્પ કરીએ કે હું દરરોજને માટે યોગ કરીશ, કસરત કરીશ અને મારું જીવન અને મારા પરિવારનું જીવન ખૂબ જ સુચારું બનાવીશ. વરસાદની પ્રાર્થના સાથે ગિરનારની દૂધધારા પરિક્રમા આયોજિત કરવામાં આવી હતી. ઝમઝમતા વરસાદની પ્રાર્થના, સનાતન સંસ્કૃતિ પ્રત્યે શ્રદ્ધા અને ગિરનાર મહારાજની કૃપા સાથે શ્રદ્ધાળુઓએ આજે ભગવાન ભવનાથથી ગિરનારની દૂધધારા પરિક્રમા કરી હતી. આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે. જેઠ વદ 11 એટલે કે યોગીની એકાદશીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂધધારા પરિક્રમાનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ ભાવિકો જોડાયા હતા. 36 કિલોમીટરના માર્ગે 150 લીટર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પરિક્રમામાં ગિરનાર જંગલના 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર ગિરનારની આસપાસ દૂધની અખંડ ધારા વહેતી રાખવામાં આવે છે. પાત્રમાંથી સતત દૂધ વહેતું રહે એ રીતે અનોખી આધ્યાત્મિકતા વિધિ યોગીની એકાદશીને ઉજવણી રૂપ થાય છે. તો પરંપરા મુજબ ભક્તો દૂધ પાત્ર સાથે પરિક્રમા કરતા હોય છે. વિધિવત રીતે ગિરનાર પર્વતના રૂટ પર દૂધ અર્પણ કરવામાં આવે છે. પરિક્રમામાં પરંપરાગત રીતે કર્મણ ભગતના નેતૃત્વ હેઠળ માલધારી વેપારીઓ, સનાતન ધર્મના અનુયાયીઓ, ભગવાન ભવનાથ ખાતે નિવાસ કરતા સંતો, સ્થાનિકો, ભક્તો જોડાયા હતા.
પરિક્રમાના અંતિમ તબક્કા પર ભક્તો બોરદેવી ખાતે એકત્ર થાય છે અને ત્યારબાદ ત્યાં ધૂન, ભજન, પ્રસાદીની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હોય છે. જેઠ વદ યોગીની એકાદશીના પવિત્ર દિવસે ગિરનારની દૂધધારા પરિક્રમાનું આયોજન છેલ્લા અંદાજે 70 વર્ષથી ભગવતીદાસ બાપુના માધ્યમ દ્વારા એમના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલી હતી. આ પરિક્રમાનું મહત્ત્વ આ વિસ્તારમાં જે તે વખતે ખૂબ જ વરસાદ ન પડવાથી પાણીની મુશ્કેલી થતી, દુષ્કાળ જેવી સ્થિતિ હતી. તો શું કરી શકાય? તો ત્યારે આ સંતોના વિચારથી, સંતોની પ્રેરણાથી જે ગિરનારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, જ્યાં દત્ત છે, દાતાર છે, જ્યાં નર છે અને નારાયણ પણ છે, જ્યાં મા અંબા બિરાજમાન છે, એમના પરિક્રમા કરવાથી આ વિસ્તારના લોકોની શ્રદ્ધામાં વધારો થયો અને વરસાદ તે વર્ષથી ખૂબ જ આવવાનું શરૂ થયું. તો ગિરનારના પગથિયેથી આ પરિક્રમા દૂધ અને દોરાથી આખા ગિરનારને બાંધવામાં આવે છે, જેનું નામ છે દૂધધારા પરિક્રમા. ફોરેસ્ટ સર્કલનો પણ ખૂબ જ આમાં સહયોગ મળવામાં આવે છે. આ પરિક્રમા ગિરનારના પગથિયેથી શરૂ થઈ ચીણાબાવાની મઢી, ત્યારબાદ માળવેલા, સૂરજકુંડ અને બોરદેવી થઈને આ પરિક્રમા પાછી સાંજે એક જ દિવસમાં પરિક્રમા પૂર્ણ કરવામાં આવે છે અને સાંજે આ પરિક્રમા ગિરનારના પગથિયે પાછા દૂધ ત્યાં સુધી જલાધારીના સ્વરૂપમાં આખું લાવવામાં આવે છે. આજ રોજ આ કરમણ ભગતની જગ્યાએ જે ભવનાથમાં નેશ વિસ્તારમાં ગિરનારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, આ મંદિરની જગ્યાએથી આ વિસ્તારના લોકો દ્વારા, ભવનાથના લોકો દ્વારા તેમજ જૂનાગઢની સર્વે ધર્મપ્રેમી જનતાઓ દ્વારા આ પરિક્રમા શરૂ કરવામાં આવેલી છે. આ પરિક્રમાનું ખૂબ મહત્ત્વ છે. વરસાદ પહેલાં આ પરિક્રમા કરવાથી આ વિસ્તારમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. જેઠવદ એકાદશી 11ના દિવસે દર વર્ષે દૂધધારા પરિક્રમા યોજાય છે. જે પરિક્રમા આશરે 65 વર્ષ પહેલા ભગવતી બાપુના આશીર્વાદથી ચાલુ થયેલ, જેનો ઉદ્દેશ જે શહેરમાં અને રાષ્ટ્રમાં એક સારો વરસાદ જળવાઈ રહે અને લોકોને કોઈ દુષ્કાળની સ્થિતિનો સામનો ન કરવા માટે અને ગિરનારી મહારાજની શહેર ઉપર આશીર્વાદ રહે તે હેતુથી કરવામાં આવી. જે સંપૂર્ણ યાત્રામાં નેસના લોકો દ્વારા આશરે દરેક સમાજના લોકો દ્વારા 100 થી 150 લીટર દૂધ જે ભેગું કરી અને સંપૂર્ણ ગિરનારી મહારાજને જે પરિક્રમાનો જે રૂટ છે ત્યાં 36 કિલોમીટરમાં દૂધથી અભિષેક કરવામાં આવે છે અને બોરદેવી આ પરિક્રમા પૂર્ણ થાય છે. હાલમાં આ જે પરિક્રમા છે એ કરમણ ભગવતના નેજા હેઠળ સૌ લોકો જોડાય છે અને જેમાં દરેક શ્રદ્ધાળુઓ ખૂબ શ્રદ્ધાથી આ પરિક્રમા કરે છે અને આમાં ફોરેસ્ટ વિભાગનો પણ ખૂબ સારો સહયોગ આપવામાં આવે છે. આ પરિક્રમા આજથી 65 વર્ષ પહેલાં ચાલુ થઈ, આજે પણ કરમણ ભગતના નેજા નીચે ચાલુ છે અને હર હંમેશા ચાલુ રહે છે. આ પરિક્રમાનો ઉદ્દેશ એવો છે કે માલધારી લોકો પર્વતની પૂજા કરવા જાય. અગાઉ અમે જાણેલું છે કે ભગવાન ઇન્દ્રની પૂજા થતી, ભગવાન કૃષ્ણએ માલધારીઓને ભેગા કરી આવું કહેલું કે ભાઈ આપણે પર્યાવરણની પૂજા કરવી જોઈએ, આપણા માલ ઢોરને, આપણી ગાયોને ખડ ગોવર્ધન પર્વત પૂરું પાડે છે. તો ત્યારે ભગવાન કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરી હતી અને ત્યારથી જૂની પરંપરાને યાદ કરી આજે આ 36 કિલોમીટરની પરિક્રમા ચાલુ થાય છે. અમે દર વર્ષે આમાં જોડાઈએ છીએ. આગળથી જ મેં ભગતભેરી ઘણી પરિક્રમા કરી, આશરે 151 જેટલી પરિક્રમા કરેલી છે અને આમાં નહેરના લોકો, ઘણા માણસો બહારથી ભક્તો ભગવાનની પૂજા કરવા આવે છે અને ભગવાનની એમના પર કૃપા રહે છે. 36 કિલોમીટરની રેન્જ આખી ફરવાની હોય છે અને ભગવાનની કૃપાથી શાંતિથી વૃદ્ધો, લૂલા પાંગડાઓ શાંતિથી પરિક્રમા કરે છે અને આ પરિક્રમા ફરીને આ પરિક્રમાને દૂધધારાવાળી કહેવાય છે. આને પર્વતને દૂધધારાવાળી થાય છે, જેનો ઉદ્દેશ માલઢોરની રક્ષા, સારો વરસાદ થાય, સારું વરસ જાય આવો છે અને હર હંમેશા ચાલુ રહે. ભગવાનની કૃપા મારા પર રહે, ગિરનારી મહારાજની કૃપા રહે. બસ આ પરિક્રમા પાછી અહીં ગિરનારેશ્વરના મંદિરે પૂરી થાય. બોલો ગિરનારી મહારાજની. આજ રોજ જેઠવદ યોગીની એકાદશી ના પવિત્ર પાવન દિવસે લગભગ છેલ્લા 65 વર્ષ થયા અમે દૂધધારા પરિક્રમા કરીએ છીએ. ગમે તેટલી વિપદા આવી છે છતાંય અમારી દૂધધારા પરિક્રમા અમે બંધ નથી કરી. કરમણ ભગત અને સ્થાનિક નેસના બધા અમારા રહેવાસીઓ, સ્થાનિક વેપારી, સ્થાનિક બીજા જે લોકો અહીંયા ભવનાથમાં આજે વર્ષોથી સ્થાયી થયા છે, બધાના સાથ સહકારથી અમે લોકો આ પરિક્રમાનું આયોજન સવારથી સાંજ સુધી કરીએ છીએ. આની અંદર તમામ સ્થાનિક વેપારી, રહેવાસી, સાધુ સંતો બધા આ પરિક્રમાનો લાભ લે છે
આ પરિક્રમા સનાતન ધર્મની પરિક્રમા છે, સનાતન ધર્મ માટે છે અને સનાતન ધર્મ માટે જ રહેશે. આ પરિક્રમાનો હેતુ કોઈ આનંદ કે મોજ મસ્તી માટે નથી. આ પરિક્રમા ફક્ત ને ફક્ત ધાર્મિક હેતુ માટે થાય છે કે ભવિષ્યમાં સારો વરસાદ પડે, આપણો સમાજ, દેશ, રાષ્ટ્ર બધું સુરક્ષિત રહે, એ હેતુથી જ આ પરિક્રમાનું આયોજન દર વર્ષે અમે લોકો કરીએ છીએ. જુનાગઢ અંબિકાનગર સિંધી જનરલ પંચાયત દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ અને ગાયનેક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર અજય પીઠિયા, ડોક્ટર હિતેશ ઝાલાણી ઉપસ્થિત રહ્યા હતા. દર્દીને ચેકઅપ કરી દવા આપવામાં આવી હતી. સિંધી જનરલ પંચાયતના પ્રમુખ અંકિતા મદનાની, લક્ષ્મીદાસ નંદવાણી, મહેશભાઈ ભરવાની, લખન કોટક સહિતના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં 150 થી પણ વધુ દર્દીઓએ તપાસનો લાભ લીધો હતો. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે શ્રી અંબિકાનગર સિંધી જનરલ પંચાયત દ્વારા એક આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ અને ગાયનેક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. એની અંદર આશરે 150 જેટલા દર્દીઓએ બધાની પોતાની જે પણ તકલીફો છે, રોગની તકલીફો આવી અને તેમની સારવાર અહીંથી લીધેલી હતી. અને આવા કેમ્પો અનેક વખત અંબિકાનગર સિંધી જનરલ પંચાયત તરફથી હર 3-4 મહિને એક વખત કેમ્પ કરવામાં આવે છે અને તમામ સર્વજ્ઞાતિ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું અમે આયોજન કરીએ છીએ અને તેમનો બહોળી સંખ્યામાં દર વખતે બધા જ સર્વજ્ઞાતિના લોકો તેનો લાભ લેતા હોય છે. આ કેમ્પ કરવામાં કૈલાસભાઈ અડવાણી જે કેમ્પ ઓર્ગેનાઇઝર છે અને સરકારી હોસ્પિટલ જુનાગઢ આયુર્વેદિક જુનાગઢના ડોક્ટર પીઠિયા સાહેબ છે, લાલાણી સાહેબ પોતાના હોમિયોપેથિક વિભાગમાંથી છે, સોઢા સાહેબ છે ડેન્ટલમાંથી છે અને હેમનાણી મેડમ છે એણે ગાયનેકમાં પોતાની સેવા આપી છે. આવી રીતે બધા જ ડોક્ટરો દર વખતે અલગ અલગ સેવા આપી અને સમાજને રોગમુક્ત કરવા માટે જે અભિયાન ઉપાડેલું છે એમાં શ્રી અંબિકાનગર સિંધી જનરલ પંચાયતના તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, સલાહકાર સભ્યો અને સ્થાયી સમિતિના સભ્યો બધા દિવસે ને દિવસે પ્રગતિ કરતા આવ્યા છે અને મારા ઈશ્વર સાંઈ ઝૂલેલાલને પ્રાર્થના કરીશ કે દિવસે ને દિવસે પ્રગતિ કરે અને સમાજને રોગમુક્ત બનાવવાના અભિયાનમાં સફળ થાય એવી મારા ઈશ્વરને પ્રાર્થના. જય ઝૂલેલાલ. અંબિકાનગર સિંધી પંચાયત અને અમારી સિવિલ હોસ્પિટલના આયુષ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક આયુર્વેદ, હોમિયોપેથી અને અન્ય વિશેષ તજજ્ઞ ડૉક્ટરો વિનામૂલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આજનો આ 21 જૂનનો દિવસ ખૂબ અગત્યનો દિવસ છે. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીની માર્ગદર્શન અને એમની સલાહ અનુસાર આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આજનો દિવસ ઉજવાઈ રહ્યો છે. આજે વહેલી સવારે આપણે સૌએ યોગ કરી અને આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય એ માટેના પ્રયત્નો કર્યા છે અને એના જ ભાગરૂપે લોકોની આરોગ્ય અને સુખાકારીમાં વધારો થાય એ માટે આ વિનામૂલ્યે આયુર્વેદ, હોમિયોપેથી, ડેન્ટિસ્ટનો આ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે. જોશીપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ 11મા વિશ્વ યોગ દિવસ નિમિત્તે જોશીપુરા નંદનવન રોડ પર યોગ ક્લાસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભરતભાઈ કારેણાના માર્ગદર્શન હેઠળ યોગ કોચ કિરણ ભટ્ટ દ્વારા યોગ ક્લાસનું આયોજન કરાયું હતું. યોગ દિવસ નિમિત્તે યોગ, સૂર્ય નમસ્કાર, ધ્યાન, પ્રાણાયામ વગેરે લોકોને કરાવવામાં આવ્યા હતા. આ તકે ભરતભાઈ કારેણા, કિરણબેન ભટ્ટ, વિજયાબેન મિશ્રા, પ્રજ્ઞાબેન જોશી, જ્યોત્સનાબેન ભટ્ટ, કિરણબેન કોરિયા, એડવોકેટ લલિતભાઈ તેમજ સાધકો પણ ઉપસ્થિત રહ્યા હતા. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમારા ગુજરાત સરકારના જે ક્લાસ ચાલે છે સમગ્ર ગુજરાતમાં, એમાં જૂનાગઢમાં અમારો ઓમ યોગ ક્લાસ ચાલે છે. એમાં અમારા કોચ કિરણબેન ભટ્ટ અને અમારા બધા સાધકો નિયમિત રીતે સવાર અને બપોર પછી બંને ટાઈમ યોગ ક્લાસ ચલાવીએ છીએ. સવારે બહેનો અને ભાઈઓ યોગ ક્લાસમાં આવે છે અને બપોર પછી બહેનો આવે છે. અંદાજે આ વિસ્તારના 300 લોકો આ યોગ ક્લાસનો લાભ લે છે અને નિયમિત રીતે યોગ કરે છે. આ યોગ ક્લાસને અંદર લગભગ 6 વર્ષ આશરે થયા છે. કોરોના પહેલાંથી અમારો યોગ ક્લાસ ચાલુ છે અને આજે અમે યોગ દિવસ નિમિત્તે યોગ ક્લાસમાં સવારના ક્લાસમાં યોગ દિવસ ઉજવ્યો છે. માનનીય નરેન્દ્ર મોદીને અભિનંદન આપીએ છીએ કે સમગ્ર વિશ્વમાં યોગ દિવસનું
ઉજવાઈ રહ્યો છે એ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, સમગ્ર વિશ્વના લોકો નિરોગી રહે એ માટે યોગ ક્લાસ ચલાવીએ છીએ. તો આ યોગ ક્લાસમાં બધાને વિનંતી કરે છે કે બધા અમારા વિસ્તારના લોકો યોગ ક્લાસમાં જોડાય અને સમગ્ર જૂનાગઢના લોકો જે તે વિસ્તારમાં યોગ ક્લાસ ચાલે છે ત્યાં જોડાય. પોતાનું આરોગ્ય સારું રહેશે, નિરોગી રહેશે અને નિરોગી જીવન સૌથી પહેલું સુખ જાતે નર્યા. તો નિરોગી રહેવા માટે યોગ મહત્ત્વની ચાવી છે. ઘરપણ પણ નિરોગી જશે. તો મને જૂનાગઢવાસીઓને તમામને અપીલ છે કે નિયમિત આપણા જૂનાગઢમાં લગભગ 120 કેન્દ્રો ચાલે છે. તો જેને જ્યાં નજીક થાય ત્યાં નિયમિત યોગ ક્લાસમાં જાય. આજે અમે યોગ ક્લાસમાં બધા ભાઈઓ અને બહેનોએ સવારના ક્લાસવાળાએ યોગ ક્લાસ નિમિત્તે વિવિધ યોગો, આસનો, જોગિંગથી માંડીને બધું કરેલ હતું. તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ વિસ્તારના લોકોને પણ અપીલ કરું છું હજુ પણ વધુમાં વધુ ક્લાસમાં જોડાય અને આનાથી વધુ શક્યતા થાય આનાથી મોટી પણ વ્યવસ્થા કરવાની અમારી ખાતરી આપીએ છીએ. તો વધુમાં વધુ યોગ જોવાય. સમગ્ર જૂનાગઢ નિરોગી રહે, સમગ્ર ભારત નિરોગી, સમગ્ર વિશ્વ નિરોગી રહે. ઘણા બધા સાધકો આવે છે, યોગ કરે છે અને એકદમ રેગ્યુલર મારા ક્લાસ ચાલુ છે. યોગ કરવામાં ઘણા બધા આવે છે, ઘણા બધા એને શારીરિક માનસિક ઘણા બધા ફાયદા થયેલા છે. અને હું ઈચ્છું છું કે આ એરિયામાં રહેતા અને જૂનાગઢમાં ઘણા બધા યોગ ક્લાસ ચાલુ છે. તો દરેક વ્યક્તિને એક વિનંતી છે કે યોગ સાથે જોડાય અને જીવનમાં યોગને પોતાના જીવનમાં ઘડી લે, એટલે કે રોજ યોગ કરે જેથી પોતે પણ સ્વસ્થ રહેશે અને પોતાનું પરિવાર પણ સ્વસ્થ રહેશે. જેમ કે નરેન્દ્ર મોદીજીએ કીધું છે કે હર ઘર યોગ, એવી રીતે આપણા ઘર સુધી યોગ પહોંચેલું છે. તો આપણે પણ નિયમિત રીતે યોગને કરવા જોઈએ. अंतर्राष्ट्रीय योग दिवस के दिन मैं भरत भाई और किरण बहन का आभार करती हूँ. इन्होंने मुझे एक नई राह दिखाई. योग से मुझे मेरे जीवन में बहुत ही परिवर्तन और उन्नति प्राप्त हुई. इससे बहुत सारे शारीरिक, मानसिक सभी प्रकार की समस्याएं मेरी दूर हुई. लाइफ में बहुत पॉजिटिविटी दिखती है. योग क्लास चलाने के लिए किरण बहन और भरत भाई को बहुत बहुत धन्यवाद. और हमारे माननीय प्रधानमंत्री जिन्होंने घर घर ये योग क्लास चालू करवा के योग पहुंचाया, उनको बहुत बहुत धन्यवाद. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 બૂથ પર ફરીથી મતદાન આયોજિત થયું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની બૂથ કેપ્ચરિંગની ફરિયાદ બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો હતો. માલીડા ગામના બૂથ નંબર 86 અને નવા વાઘણિયા ગામના બૂથ નંબર 111 પર રીવોટિંગ હાથ ધરવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીમાં 72.42% મતદાન નોંધાયું હતું. દરમિયાનમાં આજે ફરી મતદાન કરવા મતદારો મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નવા વાઘણિયા ગામે સાધુ સંતોએ પણ મતદાન કર્યું હતું. સંત અમૃતગીરી બાપુ, ચકાચક બાપુએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. આગામી 23 જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અમારી 87 વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મારા ભેસાણ તાલુકાના 2 બૂથો નવા વાઘણિયા છોડવડી અને માલીડા ગામે આજે ફરીવાર મતદાન કરવા માટે ચૂંટણી પંચ તૈયાર છે. હાલ ફરીવાર મતદાન પણ શરૂ છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. મતદાતાઓ સ્વયંભૂ પોતાની રીતે એક મતદાતા તરીકે લોકશાહીને જીવંત રાખવા માટે પોતાની મતદાનની ફરજ અદા કરી રહ્યા છે. આ મતદાનથી અને સમગ્ર સીટના તમામ ગામોમાંથી મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં અને અમારા યુવા બાહોશ અને નીડર ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલની ફેવરમાં મતદાન કરેલ છે અને આ ચૂંટણીમાં હું જીતનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરું છું. નવા વાઘણિયામાં બીજી વાર 2 વાર મત બન્યો છે અમારો. અમે તો માલધારી જ્યાં કે ત્યાં મત દઈ દેતા, કોઈનું કઈ કહેવું છે નહીં. અમારે 2 આંગળીઓ નિશાન કર્યું છે. કોઈ દી બન્યો નથી. 75 વર્ષમાં આખેલે બન્યો છે. શું જોઈને તમારા કેવા કામો થવા જોઈએ? કેવું મતદાન કર્યું? અમારા કામ તો ઉકેલ છે જ નહીં. અમે મૂળ જૂના છીએ કાળા ગરબાના. કોવાર પલોટમાં એ બધે હાલવી દીધા છે. આ તો પછી જે હોય સરક્યું નથી. 4 મહિના બંધ રાખે. ઉનાળાને જવા દે, એમાં કઈ કુછો ખાય. સાંપ્રત સંસ્થાના 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિજાપુર સ્થિત અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ તથા સ્ટાફ દ્વારા સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ અનાથ બાળકો સાથે હળવા અને દિવ્યાંગ બાળકોથી થઈ શકે તેવા યોગ કરવામાં આવ્યા હતા. તો સંસ્થામાં નિવાસ કરતા દિવ્યાંગ બાળકોએ સવારે વહેલા યોગ માટે તૈયાર કરવામાં આવ્યા હતા. બાળકોને દિવ્યાંગતાને ધ્યાનમાં રાખી અને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ યોગની મહત્વતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
યોગ જીવનમાં નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલા રોગોનો નાશ થાય છે, શરીર એકદમ તંદુરસ્ત બને છે જેવી બાબતોથી પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોની સંસ્થા. આજે આપણી સંસ્થામાં 87 બાળકો નિવાસ કરે છે, ત્યારે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે તમામ દિવ્યાંગ બાળકો દ્વારા અલગ અલગ પ્રકારના યોગ કરી અને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી. આમ તો સમગ્ર વિશ્વમાં આજે યોગનો કાર્યક્રમ થાય છે, ત્યારે તમામ જગ્યાએ અલગ અલગ રીતે યોગ થતા હોય, પણ આજે આપણા જે દિવ્યાંગ બાળકો સંસ્થામાં છે, આપને ખબર છે અનાથ દિવ્યાંગ બાળકો છે, તેમના દ્વારા અલગ અલગ પ્રકારના યોગ કરી અને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવેલી. આ કાર્યક્રમમાં અમારા સંપૂર્ણ સ્ટાફ તેમજ તમામ દિવ્યાંગ બાળકો ખૂબ સરસ રીતે યોગનું આયોજન કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે. સરકારી કન્યા શાળા નંબર 4 માં પીએમસી દ્વારા ગણિત વિજ્ઞાન લેબ આપવામાં આવી છે. ગિરનાર રોડ પર આવેલી પીએમસી કન્યા શાળા નંબર 4 માં ગણિત વિજ્ઞાનની આધુનિક લેબ આપવામાં આવતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આધુનિક લેબમાં પ્રેક્ટિકલ અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસને લગતા તમામ પ્રકારના પ્રયોગો આ લેબમાં વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. સરકારી કન્યા શાળામાં 600 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી શાળામાંથી પણ વિદ્યાર્થીઓ સરકારી કન્યા શાળા નંબર 4 માં પ્રવેશ મેળવી અભ્યાસ કરે છે. આધુનિક સાયન્સ લેબ દ્વારા ખાનગી શાળામાં પણ શિક્ષણ આપવામાં આવતું હોય તે શિક્ષણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે, જેથી વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનને લઈને ભણતર અને ગણતરમાં આગળ વધે. મારું નામ મયુરકુમાર એચકવા, કન્યા શાળા નંબર 4 માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે હું ફરજ બજાવું છું. તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ ગણિત વિજ્ઞાન લેબ એટલે કે સ્ટેમ લેબ, સાયન્સ, મેથ્સ, એન્જિનિયરિંગ એનું નામ છે, અને એક LBD એટલે કે લર્નિંગ બાય ડુઈંગ એવું એનું નામ છે. તો આ લેબ છે એ અમને પીએમશ્રીમાં સરકાર તરફથી મળેલી છે. આ લેબમાં અભ્યાસને લગતા તમામ પ્રયોગો થઈ શકે એ પ્રકારની લેબ છે. તો તમે જોઈ શકો છો કે પ્રાઇવેટ શાળામાં પણ જે બાળકો મોંઘી ફી ભરી અને પ્રયોગ નથી કરી શકતા એ પ્રયોગ અમે અહીંયાને કરાવીએ છીએ અને બાળકોને ખૂબ જ મજા આવે છે. તો આ જોઈ અને ઘણા વાલીઓ પ્રાઇવેટ શાળામાંથી પણ પોતાના બાળકોને પીએમશ્રી કન્યા શાળા નંબર 4 માં એડમિશન અપાવી રહ્યા છે. આ શાળામાં હાલની તકે અત્યારે 650 જેવી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે. તો આ શાળામાં અમે માત્ર ને માત્ર બાળકોને પુસ્તકીય જ્ઞાન નથી આપતા, પરંતુ એની સાથે એને રિલેટેડ પ્રયોગો પણ અમે કરાવીએ છીએ. આ શાળામાં અમે 3 ગણિત વિજ્ઞાનના શિક્ષકો છીએ. તો સરસ મજાના બાળકો હોશે હોશે પ્રયોગ કરે છે અને પ્રાયોગિક જ્ઞાન પણ મેળવે છે. કેશોદમાં સામાજિક સંસ્થાઓ દ્વારા અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આઝાદ ક્લબ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, સ્વયંસેવક સમિતિ, જલારામ મંદિર સેવા સમિતિના હોદ્દેદારો, ટ્રસ્ટીગણો સહિતના વેપારીઓ, નગર શ્રેષ્ઠીઓ દ્વારા 2 મિનિટ મૌન પાળી અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં 280 થી પણ વધુ લોકો દુઃખદ અવસાન પામ્યા છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવી શોકમગ્ન બન્યા હતા. ત્યારે હતભાગીઓની આત્માને શાંતિ માટે કેશોદ શહેરની સામાજિક સંસ્થાઓ અને નગર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેશની સૌથી મોટી કરુણ અને આઘાતજનક અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટના અનેક લોકોના કમકમાટી ભર્યા મોત નિપજાવ્યા હતા. આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. આથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તાજેતરમાં અમદાવાદ ખાતે વિમાન ક્રેશની દુર્ઘટનામાં 200 કરતાં વધારે મુસાફરોએ પોતાનો આકસ્મિક આ વિમાની દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે અસંખ્ય લોકો આની અંદર અવસાન પામ્યા છે. તે સર્વ દિવંગત આત્માઓની
શાંતિ અર્થે આઝાદ ક્લબ કેશોદ ખાતે ભારત વિકાસ પંચ, રોટરી ક્લબ, સમ્યક સમિતિ, જલારામ મંદિર અને અન્ય સંસ્થાઓ સર્વ NGO દ્વારા સર્વ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજે આઝાદ ક્લબ કેશોદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રામજનો સૌ ઉપસ્થિત રહ્યા. તમામ દિવંગત આત્માઓને સૌ વતી શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ. સુભાષ મહિલા કોલેજ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે ડોક્ટર સુભાષ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર બલરામ ચાવડાએ ઉપસ્થિત રહી મહેમાનોને આવકાર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે યોગ માણસના જીવનમાં આ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આપણી માનસિક અને શારીરિક વ્યાધિનો ઉપાય યોગમાં જ રહેલો છે. યોગ એ ભારતે આપેલી પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. હવે આપણને તેની જરૂર સમજાણી છે. તેથી સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે કોલેજના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે યોગ શિબિરનું સુચારુ સંચાલન ડોક્ટર વત્સી ગોજિયાએ કર્યું હતું. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરાઈ. વરસાદની પ્રાર્થના સાથે યોજાઈ ગિરનારની દૂધધારા પરિક્રમા. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 બૂથ પર ફરી મતદાન યોજાયું. અને કન્યા શાળા નંબર 4 માં PMC દ્વારા આપવામાં આવી ગણિત વિજ્ઞાન ભેટ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા,
ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.